જય માતાજી મિત્રો, હું છું અક્ષર પટેલ ને માય વિલેજમાં આપનું સ્વાગત છે. એક કહેવત છે ને કે જે જન્મ લે તેનું મૃત્યુ નિશ્ચિત છે, તેવી જ રીતે આ 200 થી 300 વર્ષ પુરાણા લીમડા છે. તેમાંથી એક લીમડો તેનું આયુષ્ય પૂરું થઈ ગયું છે. બહુ જ દુઃખ ઘટના છે. જે આ ગામની શાન આન બાન હતી, તેમાંથી આજે એક લીમડો સુકાઈ ગયો છે. તે બહુ જ દુઃખની વાત છે. બહુ જ દુઃખ થાય છે. અને બીજું એક લીમડો છે તે જીવિત છે, તમે જોઈ શકો છો. તે ભગવાનને હું પ્રાર્થના કરીશ, મામીને પ્રાર્થના કરીશ, ભાથીજી મહારાજને પ્રાર્થના કરીશ કે 20 થી 25 વર્ષ હજી પણ જીવિત રહે લીમડો. બહુ જ દુઃખની એક લીમડો તો સુકાઈ ગયો, બહુ જ દુઃખ લાગે છે. પણ બીજો અત્યારે કમ્પ્લીટ છે, તેને પણ હું ભગવાનને પ્રાર્થના કરું છું કે 20 થી 25 વર્ષ હજી તો જીવિત રહે. આ લીમડાની એક ખાસિયત એવી છે કે જે માનનું કોઈ અજાણ્યો માણસ આવે સ્ટેશન અને પૂછે કે ભાઈ જંતીભાઈનું ઘર કયું, તો આ લીમડાના માધ્યમથી આપણે જંતીભાઈનું ઘર બતાવી શકતા હતા. કેવી રીતે કે ગામમાં જજો અને 2 લીમડા મોટા હશે, એની સામે જ જંતીભાઈનું ઘર છે. તેવી રીતે આ સરનામું આ લીમડા દ્વારા મળી જતું હતું. તમે જોઈ શકો છો કે 2 ઓટલા સરસ મજાના 2 બનાવ્યા છે, જે બનાવનાર સવિતાબા નાયા દાદાના સ્મરણાર્થે બનાવેલા છે. અને એવી જ રીતે આ બાજુ તો દિલીપસિંહ પ્રતાપસિંહના પુંજારા તરફથી પણ આ એક ઓટલો મસ્ત સરસ મજાનો બનાવ્યો છે. તેમને ખૂબ ખૂબ આભાર. તેમની આત્માને શાંતિ મળે તેવી પ્રભુની પ્રાર્થના, મામીની પ્રાર્થના. અને એ રીતે આ તમે જોઈ શકો છો બંને લીમડા. ભાઈ આ જે પુરાણા 200 થી 300 વર્ષ પુરાણા લીમડા છે. અને આ લીમડામાં ચિત્રા સાતમ આઠમમાં આવે ત્યારે 1 મહિના પહેલા હિંચકો બધાતો હતો. એ યાદ કરીને બહુ જ ખુશ. તમે જોઈ શકો છો કે જે 70 થી 80 વર્ષના અમારા એવા દાદા આવી રહ્યા છે. તેમને આપણે પૂછીએ આ લીમડા વિશે. દાદા આવો આ બાજુ. તમારે આ લીમડા વિશે શું કેવું છે, જે આ શું કઈ ગયું છે? તે જૂનું પુરાણું હો ભાઈ, જૂનામાં જૂનો હોય એ બેને ખબર હે. કેટલા વર્ષ હશે? ઘણા વર્ષ, ઘણો 100 વર્ષ ઉપરનો. 100 વર્ષ ઉપર હશે. તમે નેના હતા, તમને ખબર હતી કે આ લીમડા કેટલા હતા? 2 વાયેલા છે ને 2 ગયરો ને ગયરો. મારા ફાધર ને ખબર નથી કે કણી વાયા. એવું છે એમ ને? એટલે જૂનામાં જૂનું 200-300 વર્ષ ખરા. ખરા. ચલો દાદા, આભાર તમારો ખૂબ ખૂબ કે તમે અમને જાણકારી આપી. અને હવે આ લીમડા વિશે તો શું કેવું યાર. ગામની આન શાન બાન શોભા વધારવા વાળા 2 લીમડા હતા. તેમાંથી તમે જોઈ શકો છો એક લીમડો સુકાઈ ગયો છે. તો ભગવાનને હું પ્રાર્થના કરીશ કે આ લીમડો એક અત્યારે જીવિત તેને એવું ને એવું રાખે 20 થી 25 વર્ષ. તો જય માતાજી. નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીએ.